લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન્ડને લઈ 1 માસથી મુહિમ ઉપાડી નગરમાં સદંતર પ્લાસ્ટિક બેગ અને પેપર કપ બંધ કરાવ્યા। હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગત રોજ 4 જેટલા વેપારીઓ સામે ₹3,000નો દંડ ફટકારી કાર્યવાહી કરી છે। સાથે પ્રમુખ બિરેન શાહ દ્વારા પ્લાસ્ટિક બેન્ડ હોય જેને લઈ કડક સૂચના આપવામાં આવી છે। કોઈપણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે। ડભોઈ નગરમાં પાલિકા દ્વારા 1 ઓગસ્ટ બાદ ભારત પ્લાસ્ટિક બેન્ડ અભિયાનને વેગવંતુ બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવા હાકલ કરી છે। કડક સૂચના સાથે નગરના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિક બેન્ડનો અમલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હજી પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ વસ્તુ સાથે આપી નિયમોનું પાલન ન કરતા હોય ડભોઈ નગરના હીરા ભાગોળ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારોમાંથી 4 વેપારીઓ સામે 3,000 જેટલા દંડની વસૂલાત કરી પ્લાસ્ટિક કબજે કરવામાં આવી છે। ત્યારે પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અને ઘરેથી કાપડની બેગ લઈ જવા અપીલ કરવામાં આવી છે। સાથે વેપારીઓને પણ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધને લઈ કડક સૂચન કર્યું છે। આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધારાધોરણ પ્રમાણે નથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં 3 થી 4 કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે, જેનો 3,000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી હેન્ડબેગ લઈને જાય, જેથી કરીને વેપારીઓ આ જબલાથી છૂટી અપાવી શકે। અને ખાસ વેપારીઓને, નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે, તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી, ગાઈડલાઇનની બહાર છે, એનો ઉપયોગ ના કરો ને 120 માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે, થેલીનો યુઝ થાય છે, એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે। ફરી જો કોઈ વારંવાર આવી રીતે 1-2 વાર પકડાશે તો એની દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે।